જમ્મુમાં વિસ્થાપિત કેમ્પોમાં રહેતા લોકોને લઈને આજે નિર્ણય લેવામાં આવશે। ડીજીએમઓ સ્તરની વાતચીત બાદ જ લોકો પોતાના ગામમાં પરત ફરી શકશે। પોલીસ પ્રશાસનની ટીમ સરહદીય વિસ્તારોની મુલાકાત લેશે। સરહદીય વિસ્તારના ગામોને પહેલા સેનેટાઇઝ કરવામાં આવશે। કોઈ પણ જીવતો સેલ મળ્યો તો તેને પહેલા નષ્ટ કરાશે। એલઓસી પર પાકિસ્તાનના ફાયરિંગ બાદ લોકો કેમ્પમાં રહેતા હતા। તો જે લોકો કેમ્પમાં રહી રહ્યા છે, આજે બપોરે ડીજીએમઓની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે કે તેમને ફરી પાછા તેમના રહેણાંક વિસ્તારોની અંદર મોકલવા કે નહીં। એલઓસી ઉપર પાકિસ્તાનના ફાયરિંગ બાદ તેમને કેમ્પમાં રહેવા માટે મોકલવામાં આવ્યા હતા। જમ્મુમાં વિસ્થાપિત કેમ્પોમાં રહેતા લોકોને લઈને આજે નિર્ણય લેવામાં આવશે। ડીજીએમઓ સ્તરની વાતચીત બાદ જ લોકો પોતાના ગામમાં પરત ફરી શકશે। પોલીસ પ્રશાસનની ટીમ સરહદીય વિસ્તારોની મુલાકાત લેશે। સરહદીય વિસ્તારના ગામોને પહેલા સેનેટાઇઝ કરવામાં આવશે। કોઈ પણ જીવતો સેલ મળ્યો તો તેને પહેલા નષ્ટ કરાશે। એલઓસી પર પાકિસ્તાનના ફાયરિંગ બાદ લોકો કેમ્પમાં રહેતા હતા।